સંસદ પરિસરમાં સંતોના અપમાનના વિરોધમાં બનાસકાંઠાના પાલનપુરમાં સનાતન સંત સમાજ અને હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતર્યા છે। વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલા કાર્યકરોએ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં સાંસદ પપ્પુ યાદવના તાત્કાલિક રાજીનામાની માંગ કરાઈ છે। સનાતન સંસ્કૃતિનું અપમાન સહન નહીં કરવાની ચીમકી ઉચ્ચારતા આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપવામાં આવી છે। व्यक्ति सनातन धर्म जो अपमान करी सकते हो तो आ सनातन धर्म सहन करी सके नहीं। आज एने कर्यो काले बीजो पण करी सके छे। अमारो सख्त में सख्त एनो विरोध है। एवा व्यक्ति ने खरेखर सजा थवी जोईए, एमनो सभ्यपद रद्द थवुं जोईए एवी अमारी बधाई संतोनी मांगणी छे। साधु संतों अपमान कर्युं छे एटले माटे संपूर्ण हिंदुस्तान साधु संतो सनातन धर्मावलंबीओ બધા જ બાબતમાં રોષે ભરાયેલા છે અને કેન્દ્ર સરકારને અને રાષ્ટ્રપતિ મહોદયને એક્શન લઈને એનો સંસદ પદ રદ કરવો જોઈએ અને એને કાયદેસર કાર્યવાહી કાનૂની કાર્યવાહી કરવી જોઈએ, જેનાથી સનાતન ધર્મ જે રોષ વ્યાપેલું છે તે ઓછો થાય। અમે ખાસ કરીને અનુરોધ કરીએ છીએ કે પપ્પુ યાદવનું સંસદ પદ રદ કરીને એના પર કાર્યવાહી થવી જોઈએ।